વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં? ઓકે. ટોપિક નંબર 2 વિદ્યુત ક્ષેત્ર. એમાં ગયા લેક્ચરમાં આપણે બેઝિક આઈડિયાઝ બહુ લીધા. મજા આવી ગઈ વિદ્યુત ક્ષેત્રની જાણકારીઓ નવું જાણીને. અમુક 4-5 બેઝિક ઇન્ફોર્મેશન પર વાત કરવી હોય તેમ બી કરાય ને આપણે તો, કે વિદ્યુત ક્ષેત્ર કોણ ઉત્પન્ન કરે? વિદ્યુત ભાર. અચ્છા, વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી ઉત્પન્ન થાય? ધનમાંથી. અને ક્યાં અંત પામે? ઋણમાં. બરાબર. પછી વિદ્યુત ક્ષેત્ર વિશે આવું ઘણું બધું ઇન્ફોર્મેશન લીધી કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળાઓ નથી રચતી. અચ્છા, વિદ્યુત ક્ષેત્ર રેખા પર ક્યાંક સ્પર્શક દોર, તો એ સ્પર્શક એ જગ્યાએ વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે. હે ને? પછી બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી. પછી સૂત્ર બી જોયું કે બિંદુવતનું સૂત્ર થાય KQ/R². હે ને? પછી બળનું એક નવું સૂત્ર આવ્યું QE, F બરાબર QE. પછી વિદ્યુત ક્ષેત્રનો એકમ જોયો, ન્યૂટન અપોન કુલમ અથવા તો વોલ્ટ અપોન મીટર. ઘણી સારી ઇન્ફોર્મેશન મળી. હવે આજે એક નવું ભૌતિક રાશિનો તમને પરિચય કરાવું, વિદ્યુત ફ્લક્સ. વિદ્યુત ફ્લક્સ. આમ તો ફ્લક્સ એટલે છે ને ક્ષેત્ર રેખાઓનો જથ્થો થાય કે અહીંથી ઘણી બધી 10-20 ક્ષેત્ર રેખાઓ નીકળી છે તો એનો ફ્લક્સ કહેવાય. આનો ફ્લક્સ 20 છે, 10 રેખાઓ નીકળી તો આનો ફ્લક્સ 10 છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને જ વિદ્યુત ફ્લક્સ કહેવાય. પણ થોડુંક સિસ્ટમેટિક. આમ કઈ રીતે? સપોઝ આ કોઈ વિદ્યુત ક્ષેત્ર છે, સપોઝ આ વિદ્યુત ક્ષેત્ર ફેલાયેલું છે જો આમ. અચ્છા, વિદ્યુત ક્ષેત્ર ગમે ત્યારે દોરો ને તો સ્ટાર્ટ ધનમાંથી થશે, આ દોરવામાં ધ્યાન રાખજો, અને અંત ક્યાં થશે? ઋણમાં. બરાબર. એટલે પ્લસ માઇનસ દોરવાના. જેમ મેગ્નેટમાં N અને S લખતા હતા એ રીતે આમાં પ્લસ અને માઇનસ લખવાના. હવે આમાં કોઈ સમતલ મૂકી દઉં આમ, તો જો આ સમતલમાંથી કેટલું ફ્લક્સ જઈ રહ્યું છે? 4. કેટલી રેખાઓ છે? જો 1 2 3 4. એકચ્યુઅલી આ ડ્રોઈંગ કઈ રીતે ખબર છે ભાઈ? આ રીતે છે. જો આમ દેખાયું? આ બધી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે. જો કેટલી છે? 1 2 3 4 5 6. અને આ સમતલ મૂકી દીધું લંબ રૂપે. લંબ જ છે ને એક્ઝેક્ટ. જો 90 ડિગ્રી છે બધા સાથે. જોઈ લે છે કે નહીં? વિદ્યુત ક્ષેત્ર આમથી આવે છે અને સમતલ એમાં આમ મૂક્યું એમ, તો થઈ ગયું ને લંબ. હા, તો વિદ્યુત ક્ષેત્રમાં લંબ રૂપે સમતલ મૂક. વિદ્યુત ક્ષેત્રમાં લંબ રૂપે સમતલને મૂક. એ સમતલમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા, એટલે કે આનું ફ્લક્સ, કે આની સાથે આટલું ફ્લક્સ સંકળાઈ ગયું. સાહેબ ખ્યાલ આવ્યો વ્યાખ્યાનો? બેઝિક આઈડિયા તો આવ્યો ને વ્યાખ્યાનો? ચિત્ર જોજે બી આ રીતે છે. હંમેશા આ રીતે 3D માં જ કલ્પના કરવાની તો સાચું સમજાશે. ડન? તો ચલો વ્યાખ્યા બની ગઈ ને. શું? કે વિદ્યુત ક્ષેત્રમાં લંબ રૂપે મૂકેલું સમતલ અને એમાંથી પસાર થતી રેખાઓની સંખ્યા એટલે કે ફ્લક્સ. જો આ રહી વ્યાખ્યા. વિદ્યુત ક્ષેત્રમાં લંબ રૂપે મૂકેલા સમતલમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યાને તે પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ કહેવાય. બરાબર? ઓકે. હવે થોડુંક આગળ વધારીએ. ફ્લક્સનું સૂત્ર છે એકચ્યુઅલી આ જે વિદ્યુત ક્ષેત્ર છે, આ રેખાઓ છે, એની વેલ્યુ તો હશે ને E. આ વિદ્યુત ક્ષેત્રને E કહેવાય. E. અને આ સમતલનું જે ક્ષેત્રફળ છે, આ જો ક્ષેત્રફળ દેખાય છે, આટલું ક્ષેત્રફળ છે સપોઝ આમ, આટલા ક્ષેત્રફળમાંથી આટલી રેખાઓ પસાર થઈ, તો આ ક્ષેત્રફળને ડેલ્ટા S નામ આપીએ. શું નામ આપીએ? ડેલ્ટા S. દેખાય છે ને? અને આ વિદ્યુત ક્ષેત્રને E નામ આપીએ. તો E અને ડેલ્ટા S નો અદિશ ગુણાકાર એટલે કે ફ્લક્સ. આ E અને ડેલ્ટા S નો અદિશ ગુણાકાર એટલે ફ્લક્સ. તો ફ્લક્સનું સૂત્ર પણ થાય છે જો આમ. અચ્છા, ફ્લક્સની સંજ્ઞા આવી છે ભાઈ. આમ હાઈ આવતો હતો ને તારે પેલા ગણિતમાં, ખાલી ગણની સંજ્ઞાથી લગભગ એક્ઝેક્ટ એવી જ છે. તો આમ ફ્લક્સનું સૂત્ર બરાબર E ડોટ ક્ષેત્રફળ સદિશ. આ થઈ ગયું ફ્લક્સનું સૂત્ર. હવે ડોટ હટાવીએ અહીંયા તો શું આવશે? અદિશ ગુણાકાર હટાવીએ તો cos થીટા આવે ને. બરાબર. આ થઈ ગયું ફ્લક્સનું સૂત્ર. ધ ફર્સ્ટ ટાઈમ એવર ઇન યોર લાઈફ. જલસાગર લઈ ગયા સૂત્ર. બહુ કામમાં આવશે, બહુ દાખલા છે આના. ઓકે, ડન. હવે આ તો સિમ્પલ ઇન્ટ્રોડક્શન થયું. આ શું થયું? ઇન્ટ્રોડક્શન. પણ એક વસ્તુ ધ્યાનથી વિચાર
કે જો અત્યારે આ સમતલમાંથી 1 2 3 4 5 6 રેખાઓ પાસ થઈ રહી છે, બરાબર. પણ હું કોઈ કારણસર સમતલને આમ ત્રાંસું કરી દઉં, સમતલને ત્રાંસું કરું, પણ રેખાઓને આમ જ રહેવા દઉં. હવે એકચ્યુઅલી આમાં બધી ફિટ થઈ ગઈ છે, તો તને કઈ રીતે સમજાવું? તો મને આ રીતે સમજ. આ સમતલ છે અને આ રેખાઓ છે, દેખાય છે, બરાબર. અને હું સમતલને ત્રાંસું કરી દઉં આમ આમ, તો અમુક રેખાઓ તો બહાર જતી રહેશે ને. સમતલને આમ ત્રાંસું કરી દઉં તો પહેલા તો સમતલમાંથી જ પાસ થતી હતી લંબરૂપે, પણ સમતલને હું ત્રાંસું કરી દઉં છે થીટા ખૂણે નમાઈ દઉં, તો જો અમુક રેખાઓ તો બહાર રહી જશે. હવે સમતલમાંથી પસાર નહીં થાય તો આ સમતલનું ફ્લક્સ ડાઉન થઈ ગયું ને. પહેલા આ સમતલમાં આટલી બધી રેખાઓ હતી, હવે અમુક રેખાઓ બહાર રહી ગઈ સાહેબ, તો હવે આ સમતલમાંથી જે પાસ થઈ તો રેખાઓ ઓછી થઈ ગઈ, એટલે ફ્લક્સ ઘટી જાય ને. હા, તો એક પોઈન્ટ આવો પણ બને કે જો સમતલને થીટા કોણે નમાવવામાં આવે, થીટા કોણે નમાવીએ તો ફ્લક્સ ઘટે છે. સિમ્પલ. રેખાઓ થોડી બહાર જતી આડી અવળી થઈ જાય, બરાબર કે નહીં? બરાબર. ડ્રોઈંગ જોઈ લેજો. વિદ્યુત ક્ષેત્ર તો આ રીતે જ રાખીએ, આમ પ્લસ માઇનસ. જો સમતલને આમ સીધું રાખ આમ, તો બધી રેખાઓ કવર કરે, પણ સમતલને ત્રાંસું કરી દઉં આમ, તો જો સીધું રાખવાથી 4 રેખાઓ પાસ થાય છે અને ત્રાંસું રાખવાથી 2 જ. એટલે આ સિચ્યુએશનમાં ફ્લક્સ ઘટી ગયું ને. હા, તો જે તે લખ્યું, જે તે સમજ્યું ને, એની કલ્પના કરી દોરી નાખવાની. ચોપડીમાં આ ડ્રોઈંગ છે કે નહીં એની ચિંતા નહીં કરવાની. કમ્પ્લીટ સમજણથી કર્યું તો તારો આનો માર્ક્સ ના કાપે કોઈ. ઉપરથી તપાસનારને ખબર પડે કે હા હું બાળકને પ્રોપર સમજીને કરેલું છે. તો એક આ પોઈન્ટ થઈ ગયો. 2 પોઈન્ટ થયા, વ્યાખ્યા, સૂત્ર અને એક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન. હવે બીજી નાના 2 મુદ્દા. ફ્લક્સ અદિશ રાશિ છે, કેમ કે જો ને ડોટ છે, ડોટ નીકળે એટલે બધા તીર જતા રહે, તો ફ્લક્સ એ અદિશ રાશિ છે. ડન. પછી હજી એકાદો મુદ્દો વધારો હોય તો ફ્લક્સનો એકમ, પછી એનું પારિમાણિક સૂત્ર. તો ફ્લક્સનો એકમ શું થાય જોઈ લઈએ સૂત્રમાંથી. આ વિદ્યુત ક્ષેત્રનું શું થશે? ન્યૂટન અપોન કુલમ. અને આ ક્ષેત્રફળ છે એટલે ક્ષેત્રફળનું શું થશે? મીટર સ્ક્વેર. થઈ ગયું આનો એકમ. પછી આનું પારિમાણિક સૂત્ર જાતે કરજો ભાઈ, એમએલટી. હવે મોટા થઈ ગયા, બધું દર વખતે સાહેબ કે એમએલટી ના કરી આપે. ઓકે, આ બેઝિક ઇન્ફોર્મેશન. 2 માર્ક્સમાં થિયરી પૂછાય તો આટલું તો લખવું જ પડે તારે. ઓકે, હવે થિયરીને થોડી આગળ વધારીએ. શું કે ઘણી વાર એવું હોય. અચ્છા, હવે જો આની અંદર હજી એક કેસ પર ડિસ્કશન થાય. શું કે સાહેબ આ જે સમતલ છે, સીધું પાટિયું તમે અમને બતાવી દીધું મહાસ્થામાં, પણ આ સમતલ આમ વક્રાકાર હોય તો, વક્રાકાર સપોઝ લાડવો હોય, ફૂટબોલ હોય, કઈ બી હોય, વક્રાકાર હોય તો એ ઓપ્શન પર બી વાત કરીએ. જો વક્ર સપાટી હોય તો શું? વક્ર સપાટી હોય તો વક્ર સપાટી હોય ને આવી આમ વળાંક વાળી ગમે તેવી અનઇવન શેપ, એટલે કે આડો અવળો આકાર. ઓકે, વક્ર સપાટી હોય તો શું કરવાનું? તો સપાટી પર એક સૂક્ષ્મ ખંડ લેવાનું. આમ સૂક્ષ્મ ખંડ લીધું, બરાબર. આ સૂક્ષ્મ ખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવાનું. પછી બીજું સૂક્ષ્મ ખંડ લેવાનું, એની સાથે સંકળાયેલું ફ્લક્સ શોધો. પછી ત્રીજું સૂક્ષ્મ ખંડ લો, એની સાથે સંકળાયેલું ફ્લક્સ શોધો. બધાના ફ્લક્સ શોધીને સરવાળો કરવાનો. ખ્યાલ આવ્યો? તો લખ કે જો વક્ર સપાટી હોય તો સપાટી પર સૂક્ષ્મ ખંડ લઈ તેમના ફ્લક્સ શોધીને સરવાળો કરવો. સરવાળો કરવાથી ફ્લક્સ ની ગણતરી મળી જાય. ફ્લક્સ ગણી શકાય છે, બરાબર. ઓકે, તો ચલો એક કામ કર્યું આપણે કરીએ. સપોઝ આ સપાટી પર અસંખ્ય સૂક્ષ્મ ખંડ છે, બહુ બધા. સમજી ગયો ને? ઓકે, બધાનું ફ્લક્સ માન લો ટોટલ આવી ગયું છે. સરવાળો કઈ રીતે કરવાનો? સિગ્મા વડે ને. સિગ્મામાં બધું આવી ગયું છે. જો E ડોટ ડેલ્ટા S અને I, એટલે બધા ખંડનો આમાં સરવાળો ડાયરેક્ટ થઈ ગયો. હવે એક બીજો પ્રશ્ન થાય
કે આ વિદ્યુત ક્ષેત્ર છે એ સમાન હોય પણ અને ના પણ હોય તો સાહેબ તમે તો ઈ લખ કરો છો. ઈ નો મતલબ શું થાય કે બધી જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર સમાન. પણ સપોઝ ડ્રોઈંગ આવું હોય તો સાહેબ અહીંયા વિદ્યુત ક્ષેત્ર આમ હોય, આવું હોય. જો અહીંયા બહુ ગીચ છે એટલે સ્ટ્રોંગ છે, અહીંયા છૂટું છે એટલે નબળું છે, તો વિદ્યુત ક્ષેત્ર ઈ તો થોડો હોય, ક્યાંક અહીંયા E1 હોય તો અહીંયા સેજ ઓછો છે તો E2 હોય, અહીંયા E3 હોય ને, વિદ્યુત ક્ષેત્ર અલગ અલગ હોય ને. તો શું કરવાનું? અરે એની માટે તો સૂક્ષ્મખંડ લીધા છે, એની માટે જ સૂક્ષ્મખંડ લીધા. આ સૂક્ષ્મખંડ લેવાનું કારણ શું કે તારા સૂત્રમાં વિદ્યુત ક્ષેત્ર છે ને વારંવાર બદલાય. સૂક્ષ્મખંડ લેવાથી શું થાય ખબર છે? વિદ્યુત ક્ષેત્રને અચળ ગણી શકાય. બિલકુલ આ ખંડ એટલું સૂક્ષ્મ, ભાઈ તને સમજાય એ માટે આટલું મોટું દોર્યું છો સાહેબે. આ ખંડ ખરેખર એટલું સૂક્ષ્મ હોય કે એની અંદરથી પાસ થતું વિદ્યુત ક્ષેત્ર અને આ ખંડમાંથી પાસ થતું વિદ્યુત ક્ષેત્ર લગભગ સરખું લઈ શકાય. એ સૂક્ષ્મ ભાગ પૂરતું હો. તો ખબર પડી સૂક્ષ્મખંડ કરવાના કારણો કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય બદલાતું રહે, અસમાન સમાન થઈ જાય. તો સૂક્ષ્મખંડ લેવાથી એટલો ફાયદો ખરો કે દરેક ખંડમાં વિદ્યુત ક્ષેત્ર લગભગ સરખું લઈ શકાય. લગભગ એટલે પછી અહીંયા આપણે ચિહ્ન કેવું કરવું પડે? આમ લગભગનું. ઓકે, આવી સચોટ જવાબ નથી. હજી સચોટ જવાબ જોતો હોય તો આપણે શું કરવું પડે? આ જે ક્ષેત્રફળ ખંડ છે ને એને બહુ સૂક્ષ્મ રાખવું પડે. આમ ટેન્ડ્સ ટુ 0, લિમિટ ઓફ ડેલ્ટા એસ ઇઝ ટેન્ડ્સ ટુ 0. જો ક્ષેત્રફળ બહુ સૂક્ષ્મ હોય તારું આમ એકદમ, તો વિદ્યુત ક્ષેત્રનું બહુ ચેન્જીસ નો ફરક નહીં પડતો સાહેબ, બરાબર ને? હા. તો જો આવું થઈ જાય તો પછી આ સરવાળો છે ને એ સંકલન બની જાય. શું બની જાય? સંકલન. આ બધું તો 11 માં ભણ્યા છો ને, પણ તોય મને થોડું અસંતોષ હોય અંદર, એટલે હું આવું ધીમે ધીમે સમજાવતો હોઉં. તો હવે આ સરવાળો બને તો આ જવાબ હજી સચોટ થઈ જાય. તો હવે ઇક્વલ ટુ લખી શકે તો આમ સરવાળો. આ સરવાળો જ કહેવાય સંકલન એટલે સરેરાશ સરવાળો. કોનો? આખા પૃષ્ઠનો. આમ આખા પૃષ્ઠનો લખી દેવાનું, પૃષ્ઠ. અને સંકલન આવે ને તો આ ખંડ એકદમ સૂક્ષ્મ થઈ જાય. જો 0 ની સૂક્ષ્મ થઈ જાય પછી ડેલ્ટા ના લખાય, પછી શું લખાય? ds. શું લખાય? ds. ઓકે, તો સંકલનનું આ એક સૂત્ર બની ગયું ફ્લક્સનું. સમજ્યા બચ્ચા લોકો? ઓકે, તો ફ્લક્સની આ થિયરીને એકવાર પ્રોપર જોઈ લો. હવે આની અંદર બીજા બધા વાંધાઓ આપણે કાઢીએ. વાંધાઓ અને મુદ્દાઓ. શું છે વાંધાઓ અને મુદ્દાઓ? ઓકે, જુઓ. હવે અહીંથી પણ એક વ્યાખ્યા બની શકે. બિલકુલ બને. જોઈ લે, આ પરમનન્ટ વ્યાખ્યા તારી સમજ. ફ્લક્સ એટલે શું છે? પૃષ્ઠનું સંકલન છે. પૃષ્ઠ સંકલન છે. કોનું સંકલન? એકચ્યુઅલી આનું થઈ રહ્યું છે ને સાહેબ, આનું નહીં રહેતું. અરે યાર, કોઈ બી સંકલનનું દાખલો જો, જેમ કે x dx લખ્યું હોય તો x કાઢ નાખ. તો હવે શું છે? આ સંકલનનું ચિહ્ન છે બાપા. અહીંયા જે પદ હોય ને એનું સંકલન થાય. તો જો આ સંકલનનું ચિહ્ન થઈ ગયું એમ, આટલું ખાલી આ પદનું સંકલન થાય છે. ખ્યાલ આવ્યો? તો વ્યાખ્યામાં લખી દે કે ક્ષેત્રનું પૃષ્ઠ પર સંકલન. આ એની વ્યાખ્યા થઈ ગઈ. સદિશ ક્ષેત્રનું, ક્ષેત્ર એટલે આ વિદ્યુત ક્ષેત્ર હોય, અહીંયા ચુંબકીય ક્ષેત્ર હોય, આગળ આવશે. સદિશ ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન એટલે કે ફ્લક્સ. જો નવી વ્યાખ્યા મળી. ખ્યાલ આવ્યો? ઓકે, હવે આની અંદર એક નવો પ્રશ્ન. ઓકે, હવે આની અંદર હજી ફ્લક્સને આગળ સમજીએ કે ભાઈ ફ્લક્સ ધન, ઋણ કે 0 ક્યારે હોય? મજા આવશે અંદર. હજી ચિત્રથી સમજતા જઈશું. ફ્લક્સ ધન ક્યારે હોય, ઋણ ક્યારે હોય, 0 ક્યારે હોય છે? પહેલા તો તને એ ખબર છે કે આ ક્ષેત્રફળ સદિશ કઈ રીતે દોરવાનું હોય? 11 માં ભણ્યો હોઈશ ને? ઓકે, ફ્લક્સ ધન, ઋણ કે 0 ક્યારે હોય? જો પહેલું ઓપ્શન. પહેલા તો ફ્લક્સનું સૂત્ર લખી લો કે ભાઈ ફ્લક્સનું સૂત્ર થાય છે E ડોટ ડેલ્ટા S. હવે આ ડોટ હટાવીએ તો શું થશે? E ડેલ્ટા S cos થીટા. આ એક સૂત્ર આવી ગયું, બરાબર. હવે ઓપ્શન પહેલું કે જો થીટા 0 હોય તો શું?
હવે આ થીટા હોય ક્યાં? આ થીટા ઈ અને ડેલ્ટા એસ ની વચ્ચે હોય, એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળનું તીર, આ બંને તીર વચ્ચેનો આ ખૂણો હોય. ખબર છે? અચ્છા, ડેલ્ટા એસ કઈ રીતે દોરવાનું, ક્ષેત્રફળ સદિશ કઈ રીતે દોરવાનું? તો ક્ષેત્રફળ સદિશ હંમેશા સપાટીને લંબરૂપે બહાર આવતી દિશામાં દોરાય. સપોઝ આ સપાટી છે, જો એનું ક્ષેત્રફળ સદિશ દોરવું હોય તો આમ આવે લંબ. સપોઝ આ સપાટી છે આમ, તો ક્ષેત્રફળ સદિશ આમ આવે. સપોઝ આ સપાટી છે તો ક્ષેત્રફળ સદિશ આમ આવે. સપોઝ આ સપાટી છે તો ક્ષેત્રફળ સદિશ આમ આવે. આ સપાટી છે તો આમ આવે. સપાટીને લંબ આવે. સપોઝ આ બોર્ડનું ક્ષેત્રફળ સદિશ દોરવું હોય તો આમ દોરવું પડે, જો આમ આમ હવામાં સપાટીને લંબ થઈ ગયું ને. હા, તો ધ્યાન રાખો, થીટા 0 હોય, આનું ચિત્ર દોર પહેલા. થીટા 0 એટલે કે ઈ અને ડેલ્ટા એસ એક જ દિશામાં આવે એવું ચિત્ર દોર. તો ચલો દોરીએ. આ વિદ્યુત ક્ષેત્ર, અચ્છા, વિદ્યુત ક્ષેત્ર દોરતી વખતે કયું છે? પ્લસ 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 અને એન્ડ ક્યાં થશે? માઇનસ. હવે ઈ કઈ દિશામાં છે? તો ઈ તો આ દિશામાં જ છે, દેખાય છે. ડેલ્ટા એસ પણ આ જ દિશામાં આવે એવું કર ને, તો આમ કર દે ને સમતલને. તો જો આને લંબ રૂપે એસ આમ જ આવશે ને, હે ને? હા, તો સમતલ આવું દોર દે આમ. આ થઈ ગયો ડેલ્ટા એસ. આ થઈ ગયો કેસ કે જેમાં ખૂણો 0 છે ઈ અને ડેલ્ટા એસ વચ્ચેનો. તો આ સિચ્યુએશનમાં ફ્લક્સનું સૂત્ર લઈએ, ઈ ડેલ્ટા એસ cos 0. તો cos 0 ની કિંમત 1 જે મહત્તમ છે, તો ફ્લક્સ બી કેવો થઈ ગયો આ કેસમાં? મહત્તમ. ઈ ડેલ્ટા એસ. પણ પ્રશ્નમાં એવું નહીં પૂછ્યું કે મહત્તમ ક્યારે થાય, પણ એ યાદ એટલે કરાવી દીધું. હવે ફ્લક્સ ધન ક્યારે થાય? તો ઓપ્શન નંબર 2, ઓપ્શન નંબર 2, ફ્લક્સ ધન ક્યારે થાય? બોલે 0 ક્યારે થાય પહેલા એ સમજાવી દઉં. જો તારો થીટા 90 અંશનો હોય તો ફ્લક્સ 0 થઈ જાય. કેમ? સૂત્ર જોઈ લે, ફ્લક્સ બરાબર ઈ ડેલ્ટા એસ cos 90, અને cos 90 ની કિંમત શું થાય? 0. એટલે આખું પદ શું થાય? 0. અચ્છા, આનું ચિત્ર બનાવવું તો ચિત્રમાં ધ્યાન રાખજે, ઈ અને ડેલ્ટા એસ વચ્ચે એંગલ 90 બનાવવાનો છે. એટલે તારો ઈ આમ હોય ને તો પેલો ડેલ્ટા એસ આમ હોવો જોઈએ. આ રીતનું સીન બને. તો ચલો બનાવીએ ચિત્ર વિદ્યાર્થીના મિત્ર. આ ઈ આમ જાય છે અને ડેલ્ટા એસ આમ રાખવો છે ને, તો પાટીઓ આ રીતે દોર ને, આમ આમ દોર સમતલ. જો મસ્ત દોર્યું, આ રીતનું સમતલ છે, તેનો ડેલ્ટા એસ આમ જ જશે ને. થઈ ગયું મસ્ત કેસ. ડેલ્ટા એસ અને આ ઈ દેખાય છે બે લંબ. હા, તો આ બીજો કેસ થઈ ગયો. ત્રીજો કેસ, ઓપ્શન નંબર 3. જો થીટા લેસ ધેન 90 હોય તો ફ્લક્સ ધન થશે. કેમ કે થીટા લેસ ધેન 90 એટલે તારો ખૂણો છે ને આમ 0 થી લઈને 90 ની વચ્ચે ક્યાં હશે? આમ આટલા ઝોનમાં. અને આ પ્રથમ ચરણ કહેવાય. આ પ્રથમ ચરણમાં કોસ ધન જ હોય. થીટા 90 કરતા નાનું એટલે આમ ક્યાં હશે? આમ. એટલે પેલું પાટીઓ ત્રાસું મૂકવું પડશે. તો જો ફ્લક્સનું સૂત્ર લઈ લે, પેલા સીધું લખી દે ને બાપા, કે થીટા લેસ ધેન 90 માટે cos થીટા ની કિંમત શું થશે? ગ્રેટર ધેન 0, જે ધન કહેવાય. તેથી તારો ફ્લક્સ બી કેવો થશે? ધન. ડન. અને આનું ચિત્ર દોરવું દોર ના કામ. આ વિદ્યુત ક્ષેત્ર ઈ અને પેલું ડેલ્ટા એસ આમ છે ત્રાસું આવે એવું કરીએ. ડેલ્ટા એસ આમ ત્રાસું હોય તેનું સમતલ આ રીતે જ બનશે ને આમ. ક્લિયર? પછી ઓપ્શન નંબર 4 પણ એ રીતે જ છે. ઓપ્શન નંબર 4, જો થીટા ગ્રેટર ધેન 90 હોય એટલે આના કરતા આગળ આમ ડેલ્ટા એસ કરવામાં આવે. આ 90 કરતા મોટો ખૂણો એટલે આ રીતે આવવું જોઈએ ને, હે ને? હા, તો એ ટાઈમે cos તારો બીજા ચરણમાં આવી જાય, તો cos બીજા ચરણમાં ઋણ હોય તો ફ્લક્સ બી કેવો થઈ જાય? ઋણ. સમજાયું કે નહીં સમજાયું? ઓકે, આ ટેક્સ્ટબુક ના એકોર્ડિંગ થિયરી પતી ગઈ. હવે થોડું બેઝિક નોલેજ મારી તરફથી આપી દઉં. ફ્લક્સમાં 3 વસ્તુઓ ખાસ યાદ રાખવી. કોઈ બંધ સપાટી છે તો તેનું હાલ અહીંયા બહુ ક્લેરિફિકેશન નથી, આગળ ગાઉસના નિયમમાં આવશે, પણ હું અત્યારે જ તને સમજાવી દઉં. મસ્ત 2 ઓપ્શન. કોઈ પોઝ ના કરતા, ચાલશે આમાં જ. લો આઈ આવજો. આ 3 વસ્તુઓ મારા તરફથી તારી માટે એક્સ્ટ્રા. શું એક્સ્ટ્રા? 3 વસ્તુ. કોઈ બી સિસ્ટમ હોય એમાંથી રેખાઓ જો બહાર આવતી હોય ને, તંત્રમાંથી રેખાઓ બહાર આવતી હોય ને, તો એનું ફ્લક્સ હંમેશા ધન કહેવાય. ને કોઈ તંત્રની અંદર રેખાઓ જતી હોય ને,
તો એનું ફ્લક્સ ઋણ કહેવાય. આ રીતે જો આ ધન છે, આખો ગોળો છે, એની અંદર ધન મૂકે છે, રેખાઓ આમ બહાર આવે છે ને આમ, તો આનું ફ્લક્સ કેવું કહેવાય? પોઝિટિવ. પછી સપોઝ રેખાઓ અંદર જાય છે, આમ આ રેખાઓ અંદર જાય છે એનો મતલબ અંદર શું બેઠું હશે? નેગેટિવ હશે, તો જ અંદર તરફ તીર આવતું હશે ને. હા, તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ શું કહેવાય? નેગેટિવ. છેલ્લી ઇન્ફોર્મેશન, કોઈ બંધ સરફેસ છે એમાં જેટલી રેખાઓ અંદર દાખલ થઈ એટલી બહાર નીકળી. આમ સપોઝ અંદર કેટલી દાખલ થઈ? 4, અને બહાર કેટલી નીકળી? 4. તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ શું કહેવાય? 0. આની સાથે સંકળાયેલું ફ્લક્સ શું કહેવાય? 0. આ 3 પરમ જ્ઞાન છે તારી માટે. અમુક હાઈ લેવલ એમસીક્યુ માં આ કોન્સેપ્ટ કામ કરશે, પણ આ એક્સ્ટ્રામાં છે. ઓકે, ચલ આજનો તારો ફ્લક્સ નો લેક્ચર સમાપ્ત થાય છે. કંઈ પણ ડાઉટ હોય કમેન્ટમાં નાખવાનું, અને ભાઈ પ્લીઝ વિડિયો સબસ્ક્રાઇબ કરાવવાનું રાખો યાર. આપણે આ તે લિમિટ છે 10 15 20 મિનિટના લેક્ચર નહીં, કા 25 મિનિટ અડધો કલાકના લેક્ચર નહીં. યુટ્યુબ પર લાઈવ લેક્ચર ચાલુ કરવા છે, પણ એની માટે તાર શું કરવું પડે? સબસ્ક્રાઇબર 1000 સુધી પહોંચાડ દે એકવાર. સાહેબ હું કઈ રીતે પહોંચાડું? અરે બાપા, તું જનતા છે, પબ્લિક છે, પબ્લિક પાસે બધો પાવર હોય. તારા ઘરમાં ઓછામાં ઓછા 3-4 ફોન તો હશે જ, મમ્મી પપ્પા કોકના, તો એ બધા ફોનમાં તે સબસ્ક્રાઇબ કરી નાખ્યું? કરી નાખ. આરાધ્યાની ચેનલને સબસ્ક્રાઇબ કર. અચ્છા, મામા માસી ભાઈ રિલેટિવ્સ હોય એમને એક ફોન કરી દે 2-4 કે અરે ભાઈ પેલું આરાધ્યાની ચેનલ સબસ્ક્રાઇબ કરો ને યાર, મારા સરને 1000 સબસ્ક્રાઇબર પહોંચાડવા છે તો અમે લાઈવ આવી શકીએ લેક્ચર પર. તો એક પ્રયત્ન કરો યાર. હેલ્પ મી એન્ડ સપોર્ટ મી to make the subscriber up to the